નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, જેની આપણે રાહ જોતા હતા એ સમય આવી ગયો છે। પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી જાહેર થઈ ગઈ છે। જાણીએ આપણે સંપૂર્ણ વિગત। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સૌથી પહેલા તો સબસ્ક્રાઇબ કરી લ્યો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। સૌથી પહેલા આપણે ન્યૂઝ આપીએ છીએ કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી ગઈ છે, શરૂઆત કરી દેજો। કેટલી કોન્સ્ટેબલની ભરતી છે, કેટલી પીએસઆઈની છે, ક્યારે ફોર્મ ભરાવાની શરૂઆત થશે, બધી જ માહિતી આજે આપણે વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને સૌથી પહેલા તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। પોલીસ કોન્સ્ટેબલની આવી ગઈ ભરતી, લ્યો ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારે થશે તો કે 3/12/2025 થી, જેમાં એલઆરડી ની કેટલી ભરતી છે 12,500 પ્લસ, પીએસઆઈ ની 858 પ્લસ, જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી જાહેર થઈ ગઈ છે। તેમાં જોઈ આપણે તો ફોર્મ ભરાવાની શરૂઆત, આપણે પેન બદલાવી લઈ, ફોર્મ ભરાવાની શરૂઆત 3/12 થી 23/12 સુધી ફોર્મ ભરી શકશો। નવા ન્યૂઝ છે આપણા માટે। અને કેટલી જગ્યાઓ છે તેની માહિતી આપણે જોઈ તો પીએસઆઈમાં 858 જગ્યાઓ છે, બહુ મોટી જગ્યા કહેવાય। ગુજરાતમાં પહેલી વખત આટલી જગ્યા પીએસઆઈની આવી છે। અને કોન્સ્ટેબલમાં 12,733 જગ્યા આવી છે, જેની સંપૂર્ણ આપણે ડિટેલ પેમ્પલેટના આધારે જોશું। તો તેમાં આપણે જોઈ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તમે જોઈ શકો છો, જેમાં આપણે જોઈ પહેલા સૌથી પહેલા પીએસઆઈ નું જોઈ તો કે GPRB 2023-25 ની પહેલી જ ભરતી છે। જેમાં જોઈ આપણે બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટર, જેની 658 જેટલી જગ્યા છે, અને હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 129 જેટલી જગ્યાઓ છે, અને જેલર ગ્રુપ 2 ની જગ્યા 70 છે। કુલ મળીને 858 જેટલી પીએસઆઈની ભરતી આવવાની છે। તો બહુ મોટો આંકડો છે। ત્યાર પછી આપણે એલઆરડીમાં જોઈએ એટલે કે કોન્સ્ટેબલમાં જોઈ GPRB 2025-26 ની પહેલી ભરતી, એટલે કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 6,942 જગ્યા છે, અને હથિયારી કોન્સ્ટેબલમાં 2,458 જગ્યા છે, અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPFમાં 3,002 જગ્યા છે, અને જેલ સિપાઈ પુરુષમાં 300 જગ્યા છે, જેલ સિપાઈ મહિલા કાર્ટૂન મેટ્રનમાં 31 જગ્યા છે। કુલ મળીને 12,733 જગ્યાઓ છે। તો વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેનો આપણે જો સરવાળો કરીએ તો 13,000 પ્લસ જગ્યાઓ છે। જેની બીજી વિગતો જોઈએ આપણે, ફોર્મ ભરવાની ક્યારે શરૂઆત થશે ને એ બધી આપણે વિગત જોઈ લઈ તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ બધું વાંચવાનો ટાઈમ તો છે ને અત્યારે। તો આપણે શરૂઆતથી જ આપણે મેં મુખ્ય હેડલાઇન જ જોઈ લઈએ અહીંથી જ કે ઓજાસ વેબસાઇટ ઉપર ક્યારથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે। તો આમાં આપેલું છે 3/12/2025 બપોરે 14 કલાકથી 23/12/2025 રાત્રિ 23:59 સુધી ઓજાસ ઉપર તમે ફોર્મ ભરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, નવી પોલીસ ભરતી ફાઇનલી જાહેર થઈ ગઈ છે, અને હવે આપણે તૈયારી ચાલુ કરી દેજો। રનિંગ ના કર્યું હોય તેને રનિંગની શરૂઆત કરી દેજો, ભેગું નહીં થાય। આ જ શિયાળામાં ફેબ્રુઆરી એન્ડમાં તમારી લેખિત પરીક્ષા યોજવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવો મજાના સરસ સમાચાર હતા તે આપણે વચ્ચે આપણે જોયા। તો મિત્રો, વિડીયો શરૂઆતથી તમે જોયો હોય અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ હવે એક નવા વિડીયો સાથે।